રાજકોટ તારીખ 31 માર્ચ 2026 મંગળવાર રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાધે રાધે પરિવાર દ્વારા તથાસ્થુ વિદ્યાપીઠના લાભાર્થે તેમજ રાજકોટની સર્વજ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમનો શુભારંભ તારીખ 27 માર્ચથી કરવામાં આવ્યો છે અને તે તારીખ 2 એપ્રિલ 2026 સુધી ચાલુ રહેશે। આ પ્રસંગે શહેરના આગેવાનો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ તથા મહિલા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી મિશ્રા તેમજ ફ્રેન્ચ બ્યુટી પાર્લરના ઓનર શીતલબેન પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વ્યાસપીઠ પરથી કથાવાચક જિગ્નેશ દાદા દ્વારા મહેમાનોનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ધાર્મિક લાભ લીધો હતો। ઉચિત સમયે જો ઉચિત દાન થઈ જાય તો એનું પુણ્ય પણ તમને અધિક પ્રાપ્ત થાય છે। અને અગત્યની વાત કરી પાત્ર જોઈને દાન આપવું। તમને દાન દેવાની ઈચ્છા થાય, કોઈ માણસની દશા જોઈને તમને દાન દેવાની ઈચ્છા થાય, પણ તમને ખબર હોય કે આ માણસ એની પાસે રહેલી સંપત્તિનો નશો કરી જાય છે, એ તમને ખબર હોવા છતાં પણ તમે એને દાન આપો, એ પૈસાથી એ માણસ નશો કરે ને એના પરિવારના લોકોને હેરાન કરે તો એ પાપના અધિકારી તમે પણ બનો છો। તમને એમ લાગતું છે તમે તો સારા માટે દાન આપેલું, પણ અહીંયા કહ્યું છે જોયા વગર દાન ન કરવું। તમારી આપેલી જે પણ મૂડી, તમારું આપેલું જે કંઈ દાન છે એ સાત્વિકતા પડે, ત્યાંનો સદુપયોગ થતો હોય એવી જગ્યાએ દાન દેવાનો આગ્રહ રાખશો।